નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। એક તરફ આમ આદમી પાર્ટી અહીંયા જોરશોરથી એવું કહી રહી છે કે આ વખતે અમે આટલી બધી બેઠક ઉપર અમારી સત્તા છે જમાવવાના છીએ। ઘણી બધી જગ્યા ઉપર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જગ્યા ઉપર તો અમારા મેયર બનવાના છે, પરંતુ બીજી બાજુ દેશની અંદર આમ આદમી પાર્ટીમાં કંઈક ઠીક ન લાગતું હોય તેવું લાગી રહ્યું છે। અન્ના હજારેથી જે શરૂ થઈ આમ આદમી પાર્ટી એ હવે ક્યાંક દેશ લેવલે, રાષ્ટ્રીય લેવલે વિખેરાઈ જતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે જે રાઘવ ચઢ્ઢા છે એમની સહિત 7 સાંસદ એવા છે કે જેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપ્યા છે। આ આખી ઘટના સમજવી છે। મારી સાથે અત્યારે અમારા એડિટર ગોપી ગાંગર જોડાયેલા છે। ગોપીબેન, સૌથી પહેલા તો આમ આદમી પાર્ટી દેશ લેવલે ક્યાંક એમાં ભંગાણ દેખાઈ રહ્યું છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, અહીંયા મજબૂત દેખાતી હોય તેવું લાગે છે। બિલકુલ, આપણે આપણા દર્શકોને જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા, એમની સાથે સંદીપ પાઠક અને તેમની સાથે એક અન્ય સાંસદ, આમ 3 જણાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી રિદ્ધિ, અને આ લોકોએ એવો દાવો કર્યો છે કે 7 સાંસદ અમારી સાથે છે। જે 7 સાંસદ એમની સાથે છે તેમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની, સ્વાતિ માલવિયા, હરભજન સિંહ અને અશોક મિત્તલ, આટલા લોકો અત્યારે રાજીનામું આપશે તેવું રાઘવ ચઢ્ઢાનો દાવો કરવામાં આવ્યો છે। રાઘવ ચઢ્ઢાએ કીધું છે કે આ લોકોનો સાથ અમારી સાથે છે। એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસ, ત્યાં આગળ નીતિન નબીન જે છે ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ, તેમને મળવા માટે પણ પહોંચી ગયા છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે સવારે એ લોકો કેસરયોગ કરી શકે છે। હવે અહીંયા સવાલ એ આવે છે, જે રીતે તે મને કીધું કે આમ આદમી પાર્ટી જે અન્ના હજારેના આંદોલનથી શરૂઆત થઈ, અને જે વખતે આમ આદમી પાર્ટીની શરૂઆત કરવામાં આવી હતી, આમ આદમી પાર્ટી નામ પણ એટલા જ માટે રાખવામાં આવ્યું હતું કે એક સામાન્ય માણસની પાર્ટી, જે પાર્ટી સામાન્ય લોકોના અવાજ સુધી, એ લોકોનો અવાજ બની શકે, એ લોકોની ઓળખ બની શકે, અને એટલા જ માટે એનું જે ચૂંટણીનો સિમ્બોલ જે છે એ સાવેણો રાખવામાં આવ્યું હતું। અને સાવેણો પણ એટલા જ માટે હતું કે ક્યાંક જે રીતે આપણે કચરો સાફ કરીએ છીએ, એક સિમ્બોલિક હતું કે પોલિટિક્સનો જે કચરો છે એ સાફ કરવા માટે થઈ અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો। જે વખતે અન્ના હજારેનું આખું આંદોલન ચાલી રહ્યું હતું, 2013નો એ સમય હતો। ત્યારબાદ 2014ની ચૂંટણી આવી, એટલે 2013માં જે રીતે અલગ અલગ કાંડ આવી રહ્યા હતા, અલગ અલગ કરપ્શન આવી રહ્યા હતા, સ્પેક્ટ્રમ આવ્યું હતું, ત્યારે દેશની અંદર મનમોહન સિંહની સરકાર હતી, અને ત્યારે નિર્ભયા કાંડ થયો હતો, અને નિર્ભયા કાંડમાં જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો, લોકોને ક્યાંક એવું લાગ્યું કે દીકરીને ન્યાય નહીં મળે। એ પછી અલગ અલગ કરપ્શન આવ્યા, કોલગેટ આવ્યું, અને પછી સ્પેક્ટ્રમ કાંડ આવ્યો, 5G આવ્યું, આ બધા જે કાંડ આવ્યા હતા, કૌભાંડો આવ્યા હતા, એ કૌભાંડો બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એક આંદોલન કર્યું હતું, જેમાં અન્ના હજારે લીડ કરી હતી, અને અન્ના હજારેના સાથી તરીકે ત્યાં કિરણ બેદી, કુમાર વિશ્વાસ, અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ, મનીષ સિસોદિયા, આ બધા જ લોકો ત્યાં આગળ હાજર હતા। અને સ્થિતિ એવી થઈ કે આ આંદોલનમાંથી એક પાર્ટીનો ઉદ્ભવ થયો, અને એ પાર્ટી હતી આમ આદમી પાર્ટી, જેને ધીરે ધીરે દિલ્હીની અંદર, પછી દિલ્હીના જ્યારે ઇલેક્શન આવ્યા, પહેલી વાર દિલ્હીની અંદર ચૂંટણી આવી, અને એ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે ત્યાં આગળ કામ કર્યું હતું, એટલે લિટરલી એમ કહી શકાય કે ઝાડુએ સફાયો કરી દીધો હતો કોંગ્રેસનો, અને કોંગ્રેસની એ વખતે શીલા દીક્ષિતની ત્યાં આગળ સરકાર હતી। આમ આદમી પાર્ટી જબરદસ્ત રીતે ત્યાં આગળ કામ કર્યું હતું, અને પછી સ્થિતિ ધીરે ધીરે એવી આવી કે અરવિંદ કેજરીવાલ, કારણ કે જેટલા પણ લોકો આમ આદમી પાર્ટીને છોડીને જઈ રહ્યા છે એ બધાનું જે એલિગેશન છે એ અરવિંદ કેજરીવાલ ઉપર છે। કુમાર વિશ્વાસ એવું માને છે, અને કુમાર વિશ્વાસ હંમેશા એવું કહે છે કે અરવિંદ કેજરીવાલ પોતાનાથી હોશિયાર માણસને પોતાની પાર્ટીમાં સહન નથી કરી શકતા, અને જે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા, જેમાં સૌથી પહેલાં કોઈએ જો પાર્ટી છોડી હોય તો કિરણ બેદીએ પાર્ટી છોડી હતી, કારણ કે કિરણ બેદી એ વખતે રિટાયર IPS ઓફિસર હતા, અને દેશની અંદર કિરણ બેદીનું એક અલગ નેતૃત્વ હતું, એક અલગ ઋતબો હતો, અને કિરણ બેદી એવું સ્પષ્ટ રીતે એમને કીધું હતું કે ભાઈ આ પાર્ટી જે છે એની અંદર અરવિંદ કેજરીવાલ પોતાના એક હથ્થું શાસન ચલાવવા માંગી રહ્યા છે, અને એમના એક હથ્થા શાસનના લીધે જ આવનારા સમયમાં આ પાર્ટી સંપૂર્ણ રીતે તૂટી જશે। એ એના મકસદથી ભટકી રહી છે, તે પ્રકારના આરોપ પણ આમ આદમી પાર્ટી ઉપર લગાવવામાં આવ્યા હતા। અને આજે પણ જ્યારે રાઘવ ચઢ્ઢાએ
પોતે રાજીનામું આપ્યું ત્યારે રાઘવ ચડ્ડાએ પણ આ જ વાત કીધી કે આમ આદમી પાર્ટી જે વખતે શરૂ કરવામાં આવી હતી 15 વર્ષ કે મેં મારી જિંદગીના એની અંદર આપી દીધા અને આ 15 વર્ષ આપ્યા પછી થયું શું તો કે મને પંજાબ વિરોધી ચિતરવામાં આવી રહ્યો છે અને એ પણ મારી જ પાર્ટીના લોકો દ્વારા ચિતરવામાં આવ્યો છે, જ્યારે પંજાબ તો મારું ઘર છે. આમ આદમી પાર્ટી સતત, કારણ કે જ્યારે પરિણીતિ ચોપરા સાથે રાઘવ ચડ્ડાના લગ્ન થયા તે વખતે કુમાર વિશ્વાસનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો અને કુમાર વિશ્વાસે એવું બોલ્યા હતા કે હવે જોજો કે રાઘવ ચડ્ડાનો વારો છે અને રાઘવ ચડ્ડા પાર્ટી છોડશે, કારણ કે અરવિંદ કેજરીવાલ પોતાનાથી કોઈ અન્ય નેતાનું સારું થતું હોય ને જોઈ નથી શકતો આમ આદમી પાર્ટીની અંદર. અને આ પ્રકારની વાત કુમાર વિશ્વાસ દ્વારા કહેવામાં આવી હતી. કુમાર વિશ્વાસે પાર્ટી છોડી, કિરણ બેદીએ પાર્ટી છોડી, હવે સ્વાતિ માલવિયા એ પોતે પણ પાર્ટીથી એક ડિસ્ટન્સ બનાવી લીધું હતું. એને તો એલિગેશન કર્યા હતા કે અરવિંદ કેજરીવાલનો જે પીએ છે વૈભવ કરીને, એ પીએ દ્વારા તેને મારવામાં આવ્યો અને એ પણ અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી આવાસની અંદર. આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા અને તેનું ખૂબ મોટું ઇન્વેસ્ટિગેશન પણ થયું હતું અને ઘણી બધી વખતે ત્યાં આગળ પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરવા પણ પહોંચી હતી. અને સાથે સાથે આજે જે પ્રકારે એક સાથે 7 સાંસદ અને રાઘવ ચડ્ડા કહી રહ્યા છે કે આ 7 મારી સાથે મારા કોન્ફિડન્સમાં છે, એ 7 જણા અમે લોકો પાર્ટીને છોડી રહ્યા છે, કારણ કે જ્યારે રાઘવ ચડ્ડા પાર્લામેન્ટની અંદર બોલે છે અને રાઘવ ચડ્ડા રાજ્યસભામાં પોતાની વાત એક આમ આદમીની વાત, કારણ કે હમણાંથી રાઘવ ચડ્ડા સતત ચર્ચામાં રહી રહ્યા હતા. જે રીતે મોબાઈલની અંદર જે રીતે એક્સ્ટ્રા પૈસા લેવાતા હતા એને લઈને રાઘવ ચડ્ડાએ પોતાની વાત રાખી. જે રીતે ડિલિવરી બોય છે તો ડિલિવરી બોય કઈ રીતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને ડિલિવરી કરે છે, અને આ વાત આખી એમને સંસદ સુધી લઈ ગયા અને સંસદમાંથી એવું કહેવામાં આવ્યું કે આ વસ્તુ તો યોગ્ય ન કહેવાય. એટલે જે રીતે રાઘવ ચડ્ડાની પોપ્યુલારિટી વધી રહી હતી, ક્યાંક ને ક્યાંક ત્યારે પણ એવી જ ચર્ચા હતી કે અરવિંદ કેજરીવાલને નહીં ગમે કે રાઘવ ચડ્ડાની પોપ્યુલારિટી વધી રહી છે, કે એમનાથી વધારે સારો કોઈ માણસ જે છે એ વધારે સારો બની શકે કે હોઈ શકે. એટલા જ માટે થઈ અને રાઘવ ચડ્ડાને પણ ઘણીવાર, કારણ કે પાર્લામેન્ટમાં પણ એમને જે પક્ષના નેતા તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું તેને પણ વિથડ્રો કરી લેવામાં આવ્યું હતું. અને રાઘવ ચડ્ડાનો એક વિડીયો પણ રાઘવ ચડ્ડાએ સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો અને રાઘવ ચડ્ડાએ કહ્યું હતું કે ઘાયલ હું ઇસીલિએ ઘાતક હું. આ પ્રકારની વાત પણ રાઘવ ચડ્ડા દ્વારા કરવામાં આવી હતી અને રાઘવ ચડ્ડાએ આજે હવે ફાઇનલી એમની સાથે સંદીપ પાઠક એ વ્યક્તિ છે જેને 2022માં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી માટે, કારણ કે એ વખતે પ્રભારી હતા, એક રણનીતિ બનાવી હતી અને 2022માં આમ આદમી પાર્ટીની જે સીટો આવી હતી તે પણ એવું જ માનવામાં આવે છે કે સંદીપ પાઠકના કારણે, કારણ કે એમની જે રણનીતિ હતી ગ્રાઉન્ડ લેવલ પર, જે રીતે એમનું બૂથ મેનેજમેન્ટ હતું, કાર્યકર્તાઓ સાથે એમની જે રીતની વાતચીત હતી અને જે રીતે ઓન પેપર કામ કરી રહ્યા હતા, ક્યાંક આપના નેતાઓને ગમ્યું નહોતું. અને સંદીપ પાઠક સાથે પણ એવું માનવામાં આવે છે કે અહીંયા પણ સંદીપ પાઠક જ્યારે હતા 2022ની ચૂંટણીમાં ત્યારે ઘણા એવા નેતા હતા જેમની સાથે સંદીપ પાઠકની લડાઈ પણ થઈ હતી. અને એમાં જે પ્રમુખ નામ આવે છે એ ગોપાલ ઇટાલિયાનું પણ આવે છે કે ગોપાલ ઇટાલિયા અને સંદીપ પાઠક બંને વચ્ચે લડાઈ થઈ હતી અને ત્યારબાદ સંદીપ પાઠક દિલ્હી જતા રહ્યા અને ગુજરાત પછી આવ્યા જ નહોતા. આ પ્રકારની પણ ચર્ચા છે અને ત્યારે પણ અરવિંદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાનો પક્ષ લીધો હતો તેવી ચર્ચા છે. એટલે સંદીપ પાઠકને થોડું વધારે ખરાબ લાગ્યું હતું. અને હવે જ્યારે રાઘવ ચડ્ડા, સંદીપ પાઠકે રાજીનામું આજે આપ્યું છે, એવું કહેવાય રહ્યું છે કે આવતીકાલે સવારે એ લોકો કેસરિયા કરશે, નીતિન નબીનને મળવા માટે પહોંચી ગયા છે. હવે જોઈએ આમ આદમી પાર્ટી કઈ દિશા તરફ આગળ વધી રહી છે. બિલકુલ, એટલે કે હવે તો એ જોવાનું છે કે જ્યારે દેશ લેવલે આમ આદમી પાર્ટી ક્યાંક વિખેરાઈ રહી છે, ફોકસ હવે માત્ર ગુજરાત ઉપર છે. પંજાબમાં એમની સરકાર છે, દિલ્હીમાંથી એ જતી રહી, હવે ધ્યાન ગુજરાત ઉપર છે. ગુજરાતમાં કેટલી અસર કરે છે આ બધી જ વસ્તુ આમ આદમી પાર્ટી જ્યારે દેશ લેવલે વિખેરાઈ રહી છે ત્યારે? બિલકુલ, ગુજરાતમાં એની અસર 100% જોવા મળશે, કારણ કે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે કામ કરી રહી છે અને એમાં પણ ખાસ કરીને રાજુ કરપડા, જેણે એક એલિગેશન લગાવ્યા હતા ગોપાલ ઇટાલિયા ઉપર અને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાના કારણે હું રાજીનામું આપી રહ્યો છું. હવે એમાં સત્યતા કેટલી છે તો રાજુ કરપડા જાણે અને ગોપાલ ઇટાલિયા જાણે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે નેતૃત્વના ભરોસે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલના ભરોસે ચાલી રહી છે, ત્યાં જ જો સવાલ ઊભા થતા હોય અને ત્યાં જ પાર્ટીના નેતાઓ
પાર્ટીના નેતાને લઈને અવિશ્વાસ જતાવતા હોય કે રાઘવ ચડ્ડાને અરવિંદ કેજરીવાલ માટે અવિશ્વાસ હોય કે અરવિંદ કેજરીવાલને રાઘવ ચડ્ડા માટે અવિશ્વાસ હોય, તો એટલું તો સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના આમ આદમી પાર્ટીને લઈને પણ ઘણા બધા ઇનસિક્યોર હશે, કારણ કે એમને પણ એવું લાગતું હશે એમને ગુજરાતી આવડતી નથી, એટલે ગુજરાતની અંદર જો નેતાઓ હશે તો એમને અરવિંદ કેજરીવાલને પોતાને પણ એવું હશે કે ભાઈ ગુજરાતની અંદર એકવાર પાર્ટી જામી જશે પછી અમારી પાર્ટીને કોઈ ટેક ઓવર કરી લેશે તો અમારી પાર્ટીને, કારણ કે તમે જો ગુજરાતમાં સતત આવતા રહે છે અને ગુજરાતમાં કામ કરતા લોકો પણ જે છે ને એ હિન્દી ભાષી લોકો છે. એવું કહેવાય છે કે જે કોર ટીમ છે ને, મુખ્ય નેતાઓને છોડી દઈએ તો આમ આદમી પાર્ટીની જે કોર ટીમ છે ને એમાં બધા જ હિન્દી ભાષી લોકો કામ કરે છે અને એ હિન્દી ભાષી લોકો કોર્પોરેટની જેમ કામ કરે છે, જ્યાં આગળ રોજ સવારે એક કોલ થાય છે, એ કોલમાં આજે તમે શું કરશો, કેવી રીતે કરશો, સાંજે એના રિપોર્ટ લેવાય છે, આ કામ થયું, આ કામ નથી થયું તો એને બીજે દિવસે એ કામ કોણ કરી શકે છે, એ રીતે આખી એક સિસ્ટમ બનાવવામાં આવી છે ને એ સિસ્ટમ થકી આખું કામ ચાલે છે. મને તો ઘણા નેતાઓ એવું પણ કહેતા હતા કે આમ આદમી પાર્ટીની જે રેલી હોય છે એ રેલીમાં કેટલી પબ્લિક આવશે એના માટેનું પણ એક એપ બનાવવામાં આવ્યું છે. કયા નેતા કેટલી પબ્લિક લઈને આવે છે, કઈ રીતે લાવે છે, એના ફોટો પાડી અને એને અપલોડ કરવાના હોય છે. એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટી એક આખી સિસ્ટમથી કામ કરે છે એવી જ રીતે આમ આદમી પાર્ટી પણ સિસ્ટમથી કામ કરે છે અને અરવિંદ કેજરીવાલ ક્યારેય કોઈ સ્થાનિક નેતા ઉપર ભરોસો નહીં મૂકે, એ બહુ ક્લિયર છે અને એમને એ ખબર છે કે ભાઈ જો સ્થાનિક નેતાઓ ઉપર ભરોસો મૂકવામાં આવે તો ક્યાંક અમારી પાર્ટી આખી હાઈજેક પણ થઈ શકે. જે રીતે એક સવાલ, બિલકુલ તમે વાત કરી કે અરવિંદ કેજરીવાલને કોઈક એમનાથી આગળ જતું એવું નથી ગમતું, જેમ કે રાઘવ ચડ્ડા જતા હતા, તો અરવિંદ કેજરીવાલને એ નથી ખબર કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું નામ નથી, ફક્ત ગોપાલ ઇટાલિયાના નામે આ બધું ચાલે છે. સભા તમે જુઓ તો ભાજપમાં નેતાઓ મુખ્યમંત્રી કરતા હોય તો સભા નથી હોતી, ગોપાલ ઇટાલિયાની સભામાં લોકો જાય છે, તો કેજરીવાલને ગોપાલ ઇટાલિયાથી ડર નથી? બિલકુલ, અહીંયા આગળ વાત તારી 100% સાચી છે રિદ્ધિ, કે ગોપાલ ઇટાલિયા જે છે ને, અરવિંદ કેજરીવાલને ગોપાલ ઇટાલિયાથી કદાચ ડર, ઇનસિક્યોરિટી તો છે, પણ એમની પાસે ઓપ્શન પણ નથી. તમારી પાસે કોઈ બીજા નેતા, કારણ કે એમને ઈસુદાન ગઢવી, તમે જો 2022માં જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાનો હતો ત્યારે ગોપાલ ઇટાલિયાને મુખ્યમંત્રીનો ચહેરો નહોતો બનાવ્યો, જ્યારે ગોપાલ ઇટાલિયા તો પાટીદાર ફેસ છે અને ગોપાલ ઇટાલિયા માટે સૌથી પ્લસ પોઈન્ટ ગણી શકાય ને તો એ પ્લસ પોઈન્ટ એ જ છે કે ગોપાલ ઇટાલિયા પાટીદાર છે અને એના જ કારણે પાટીદારોના જે વોટ છે ગોપાલ ઇટાલિયા તરફ ત્યાં જઈ રહ્યા છે, ત્યાં આગળ આમ આદમી તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. જો ગોપાલ ઇટાલિયા પાર્ટીમાં ન હોય ને તો ભૂલી જાઓ કે સુરતમાં આટલી પબ્લિક આવે અને જે લોકો આવી રહ્યા છે, એટલે કદાચ અરવિંદ કેજરીવાલ ગોપાલ ઇટાલિયાથી પણ એટલા જ ઇનસિક્યોર હશે. પણ અત્યારની સ્થિતિ એવી છે કે ગોપાલ ઇટાલિયા સિવાય એમની પાસે ઓપ્શન નથી, કેમ કે ઈસુદાન ગઢવી ચાલતા નથી. જ્યારે ઈસુદાન ગઢવીને લાવવામાં આવ્યા ત્યારે ખેડૂત નેતા તરીકેની છબી હતી કે ખેડૂત એન્કરિંગમાં ખેડૂતોની વાતો કરે છે, ખેડૂતોની સાથે રહે છે, પણ ઈસુદાન ગઢવી ધીરે ધીરે એમની એ પોપ્યુલારિટી જે હતી ને એને મેન્ટેન ન કરી શક્યા, એ ધીરે ધીરે ડાઉન થતી ગઈ. જ્યારે રાજુ કરપડા તમે જુઓ, રાજુ કરપડા જે છે એ ધીરે ધીરે ખેડૂત નેતા તરીકે આગળ વધી રહ્યા હતા, પણ અચાનક જ ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ખબર નહીં શું થયું કે રાજુ કરપડા સીધા ડાયવર્ટ થઈ ગયા ભાજપ તરફ. અને અહીંયા પણ એલિગેશન જે રીતના રાઘવ ચડ્ડા દ્વારા લગાવવામાં આવ્યા છે તેવા જ રાજુ કરપડા દ્વારા લગાવવામાં આવ્યા હતા કે મારી પોપ્યુલારિટી વધી રહી હતી, લોકોને ગમતું હતું અને ગોપાલ ઇટાલિયા ઇનસિક્યોર થતા હતા એનાથી અને મને જેલમાં મળવા પણ નહોતા આવે. એ તો બધા અલગ અલગ બહાના હોય, પણ વસ્તુ આ પણ હતી. એટલે એ એક મુદ્દો હતો. અને બીજી વસ્તુ અહીંયા આગળ સૌથી સમજવાની વાત એ છે કે ગોપાલ ઇટાલિયા પોતે જે રણનીતિ બનાવીને બેઠા છે એ રણનીતિમાં એમને ખબર છે કે હું સ્લો અને સ્ટેડી ચાલી રહ્યો છું, હું મારી આ ઝડપને મારે વધારવાની નથી, કારણ કે ધીરે ધીરે પછી આગળ માની લો કે કાલે સવારે કંઈ પણ થઈ શકે. અરવિંદ કેજરીવાલને જેલમાં પણ નાખી દીધા હતા, મનીષ સિસોદિયા જેલમાં જતા રહ્યા હતા. આખી આમ આદમી પાર્ટી જો કદાચ વિખેરાઈ પણ જાય તો પોતે ધીરે ધીરે રણનીતિ કરીને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસમાં સેટ તો થવું પડશે ને. એટલે ગોપાલ ઇટાલિયા પોતે રણનીતિ એવી રીતની કરી રહ્યા છે, કારણ કે ક્યાંક આ એક પોલિટિકલ કેરિયર છે.
આપણે કોઈ એક કંપનીમાં મજા નથી આવતી તો તરત કંપની છોડી નથી દેતા. આપણે ધીરે ધીરે પ્લાનિંગ કરીએ છીએ, સ્ટ્રેટેજી કરીએ છીએ કે ક્યાં કઈ રીતે કોને કેવડાવવાનું. આ એ સિસ્ટમ છે. રાજનીતિ પણ એ સિસ્ટમ છે. કદાચ રાઘવ ચડ્ડા આજે જે એમને રાજીનામું આપ્યું તો એમનું ક્યાંક નીતિન નબીન દ્વારા જે ઓફર લેટર હતો એ મળી ગયો છે, એટલે હવે એમને રાજીનામું આપી દીધું છે. કારણ કે બ્લાઇન્ડ તો કોઈ નથી રમતું. અને અહીંયા આગળ ગોપાલ ઇટાલિયાની તમે વાત કરી તો ગોપાલ ઇટાલિયા તો બહુ જ સખત પ્લાનિંગ સાથે કામ કરી રહ્યા છે. એટલે જોવાનું રહેશે કે હવે અરવિંદ કેજરીવાલ ગોપાલ ઇટાલિયાથી ઇન્સિક્યોર છે કે ગોપાલ ઇટાલિયાથી કઈ રીતે આખું આ ચાલે છે. બિલકુલ, એટલે કે હવે જોવાનું છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે અત્યારે કૂદકા મારી રહી છે કે અમે આટલી બેઠકો લઈને જઈશું, પરંતુ જે રીતે દિલ્હીમાં પરિસ્થિતિ થઈ એવી ક્યાંક ગુજરાતમાં ન થાય એ માટે પણ આમ આદમી પાર્ટીએ તૈયાર રહેવું પડશે. ગોપીબેને જે વાત કરી, જે આખી આ વાત સમજાવી, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.